વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરીએ. તત્વ યોગમિતીય ગણતરીઓ. તત્વ યોગમિતીય રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી સાથે સંકળાયેલ છે. એ આપણે જોઈએ. આપણી પ્રક્રિયાના સમતુલિત રાસાયણિક સમીકરણ પરથી શું માહિતી પ્રાપ્ત કરી શકીએ તેનો અભ્યાસ કરીએ. આપણને અહીંયા એક મિથેનના દહન સમીકરણને ધ્યાનમાં લઈએ. મિથેન તમારે 10મા ધોરણમાં અણુસૂત્ર આવતું CH4. ધ્યાન આપજો મિત્રો, કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય, મિથેન હોય, ઇથેન હોય, પ્રોપેન હોય, બ્યુટેન હોય, ઇથેનોલ હોય કે ગ્લુકોઝ હોય, કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય. અને કોઈ પણ કાર્બનિક પદાર્થનું જ્યારે દહન થાય ત્યારે એની અંદરથી હંમેશા બે નિપજો પ્રાપ્ત થાય, એક કાર્બન ડાયોક્સાઇડ અને એક પાણી. ધ્યાન આપજો. તો આપણે અહીંયા CH4 મિથેનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો આપણને કાર્બન ડાયોક્સાઇડ અને H2O મળે. સૌથી પહેલાં આપણે સમીકરણને સંતુલિત કરીએ. સમીકરણ સંતુલિતમાં સૌથી પહેલાં આપણે કાર્બન, તો કાર્બનની સંખ્યા 1, તો અહીંયા પણ કાર્બન 1 જ છે. હાઇડ્રોજનની સંખ્યા 4 થઈ. અહીંયા હાઇડ્રોજન કેટલા? 2. તો 4 કરવા માટે હું અહીંયા 2 વડે ગુણું. હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. હવે ઓક્સિજન જોઈએ. તો ઓક્સિજન અહીંયા સંખ્યા થઈ 4, એટલે 2 અને 2 ટોટલ થઈ જમણી બાજુ 4. તો ડાબી સાઈડે 4 કરવા માટે આપણે અહીંયા 2 વડે ગુણીએ. એટલે અહીંયા જુઓ, હવે કાર્બન બેલેન્સ થઈ ગયા, હાઇડ્રોજન 4 તો આ બાજુ પણ 4 થઈ ગયા, ઓક્સિજન 4 તો આ બાજુ પણ 2 ને 2 4 થઈ ગયા. એટલે સમીકરણ સંતુલિત થયું. અહીંયા પ્રક્રિયા દરમિયાન દરેકે દરેક ઘટક વાયુ અવસ્થાની અંદર છે. પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્થિતિમાં છે. વાયુ સ્થિતિમાં છે એટલે કૌંસમાં મેની ભૌતિક અવસ્થા દર્શાવી ગેસ, જી મતલબ ગેસ. જો કોઈ પ્રક્રિયા ઘન અવસ્થામાં હોય તો ભૌતિક અવસ્થા દર્શાવવા માટે લખાઈને સોલિડ, અને જો પ્રવાહી સ્થિતિની અંદર હોય તો આ રીતે લખાય એલ, મતલબ થાય લિક્વિડ. તો આ રીતે આપણેની ભૌતિક અવસ્થા દર્શાવી. બધા જ ઘટક વાયુ સ્થિતિમાં છે એટલે આપણે ગેસ લખ્યા. જો એની અંદર ઘન અવસ્થામાં હોય તો લખાય સોલિડ, પ્રવાહી અવસ્થામાં હોય તો લખાય લિક્વિડ. હવે આપણે આ સમીકરણ જે સંતુલિત કર્યું એને આટલી રીતે એનું વર્ણન કરી શકાય. ધ્યાન આપજો. જુઓ, પહેલાં આપણે મોલને ધ્યાનમાં રાખીએ તો શું લખાય? રકમમાં સમીકરણમાં દર્શાવી મિથેનના 1 મોલ અને ઓક્સિજનના 2 મોલ. મિથેનના 1 મોલ, ઓક્સિજનના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ. CO2ના 1 મોલ અને પાણીની બાષ્પના 2 મોલ ઉત્પન્ન થાય. મોલને ધ્યાનમાં રાખી આપણે આનું અર્થઘટન કરીએ તો મિથેનના 1 મોલ, ઓક્સિજનના 2 મોલ વચ્ચે પ્રક્રિયા થઈ. કાર્બન ડાયોક્સાઇડના 1 મોલ, પાણીની બાષ્પના 2 મોલ ઉત્પન્ન થયા. ધારો કે અણુ તરીકે વિચારીએ તો મિથેનના 1 અણુ, ઓક્સિજનના 2 અણુ વચ્ચે પ્રક્રિયા થઈ. કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ
ને પાણીની બાષ્પના 2 અણુ ઉત્પન્ન થયા. જો આપણે અણુને ધ્યાનમાં રાખી આપણે અર્થઘટન કરવું હોય તો મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ ને પાણીની બાષ્પના 2 અણુ ઉત્પન્ન થયા. ધારો કે આપણે વજનને ધ્યાનમાં રાખીને અર્થઘટન કરીએ તો મિથેનનો અણુભાર થાય 16, તો 16 ગ્રામ મિથેન ઓક્સિજનના 2 મોલ અને ઓક્સિજન અણુનો અણુભાર થાય 32, એટલે 64 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર થાય 44 ગ્રામનો 1 જ મોલ. પાણીમાં 2 અને પાણીનો અણુભાર થાય 18, એટલે થાય અહીંયા 36 ગ્રામ. તો જો વજનને ધ્યાનમાં રાખીએ તો 16 ગ્રામ મિથેન, 16 ગ્રામ મિથેન અને 64 ગ્રામ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થઈ. તો આ રીતે આની જે તત્વયુગ મિતિય, એટલે જો મિથેનના અહીંયા 1 મોલ છે એટલે તત્વયુગ મિતિય ગુણાંક 1 ગણાય. ઓક્સિજનના અહીંયા 2 મોલ છે એટલે તત્વયુગ મિતિય ગુણાંક એના 2 લખાય. કાર્બન ડાયોક્સાઇડનો 1 મોલ તત્વયુગ મિતિય ગુણાંક 1 થાય. પાણીની બાષ્પના 2 મોલ એટલે તત્વયુગ મિતિય ગુણાંક 2 થયો. ટૂંકમાં પ્રક્રિયાની અંદર પ્રક્રિયક અથવા નિપજની આગળ જે સંખ્યા લખેલી હોય, કશું જ ના લખેલું હોય એટલે આપણે 1 સ્વીકારવાનું. તો આ રીતે આગળ જે સંખ્યા હોય એને કહેવાય તેની તત્વયોગ મિતિય ગુણાંક કહેવાય. તો ફરી ધ્યાન આપો, આપણે મોલને ધ્યાનમાં રાખીએ તો 1 મોલ મિથેન, 2 મોલ ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણીની બાષ્પના ઉત્પન્ન થયા. અણુને ધ્યાનમાં રાખીએ તો મિથેનનો 1 અણુ ઓક્સિજનના 2 અણુ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડનો 1 અણુ અને પાણીની બાષ્પના 2 અણુ આપે છે. વજનને ધ્યાનમાં રાખીએ તો 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ 36 ગ્રામ પાણીની બાષ્પ આપે છે. તો આ રીતે આની અર્થઘટન કરી શકાય. મોલ હોય, અણુ હોય કે વજન હોય, આવું કોઈ પણ સમીકરણ આપેલું હોય તો આપણે આ રીતે તેનું અર્થઘટન કરી શકાય. આના ઉપરથી આપણે એક દાખલો જોઈએ કે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીની બાષ્પનો જથ્થો ગણો. તો જો આપણે 16 ગ્રામ મિથેન CH4, યાદ રાખજો દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં થાય અને કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય એટલે હંમેશા 2 નિપજ મળે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી H2O. સમીકરણ બેલેન્સ કેવી રીતના કરવાનું? સૌથી પહેલા કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજન તો હાઇડ્રોજનની સંખ્યા 4, અહીંયા 2 તો આપણે અહીંયા 2 વડે ગુણીએ. ઓક્સિજન થયા 2 ને 2 4 તો આપણે અહીંયા 2 વડે ગુણીએ. આના ઉપરથી જો મિથેનનો અણુભાર થાય 16 ગ્રામ, આપણે પાણીની બાષ્પના 2 મોલ તો 2 ગુણ્યા અણુભાર 18 એટલે 36 ગ્રામ ઉત્પન્ન થાય. તો આપણને જે દાખલો ગણે એ પ્રમાણે 16 ગ્રામ મિથેનનું દહન કરવામાં આવે તો આપણને 36 ગ્રામ પાણીની બાષ્પ મળશે. એવું જરૂર નથી 16 ગ્રામ મિથેન આપે. ધારો કે તમને 64 ગ્રામ મિથેન હોય તો 64 ગ્રામ મિથેનના દહનથી પાણીની બાષ્પ કેટલી ઉત્પન્ન થાય?
તો એની ગણતરી પણ આ જ પ્રમાણે કરી શકાય. જુઓ, 16 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ ઉત્પન્ન થાય, તો 64 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય? તો લખાય 64 ગુણ્યા 36 ભાગ્યા 16. તો 16 ચોક 64 થાય. તેના ઉપરથી આપણને પાણીની બાષ્પ કેટલા ગ્રામ ઉત્પન્ન થાય ગણતરી કરી શકાય. હવે કોઈ પણ દાખલો હોય, 64 ગ્રામ પણ આપે, 72 ગ્રામ પણ આપે, 128 ગ્રામ પણ આપી શકે. આ તો ખાલી મેં તેનું ઉદાહરણ સમજાવ્યું. રકમ ઉપરથી શું લખી શકાય કે 16 ગ્રામ મિથેનનું દહન થાય તો 36 ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય. પછી તમારે 64 ગ્રામ મિથેનના દહનથી કેટલી ઉત્પન્ન થાય ગણતરી કરી શકાય. 72 ગ્રામ આપ્યું હોય તો કેટલી ઉત્પન્ન થાય ગણતરી કરી શકાય. ગમે તેટલા ગ્રામ આપેલા હોય એના ઉપરથી આ રીતે ગણતરી કરી શકાય. તો આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે, અલગ પણ પૂછાય. હું બોલું એ ખાસ ધ્યાન આપજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે 64 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો કેવી રીતના ગણાય? તો મેં સમજાવ્યું એ પ્રમાણે પહેલાં આપણે સમીકરણ લખવાનું, એ સમીકરણ સંતુલિત કરવાનું. પછી જો 16 ગ્રામ મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર થાય 44, તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું. તો 64 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એ ગણતરી કરી શકાય. તો આવી તત્વ યોગમિતીય ગણતરી જેને ગણી શકાય, એ સમીકરણ સંતુલિત થયા પછી આની ગણતરી કરવામાં આવે. જો બીજો પ્રશ્ન છે, શું લખ્યું? મિથેન. દાખલો એને છે, દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મૂળ મિથેનની જરૂર પડે? રકમ ખાસ ધ્યાન આપજો. મિથેનના દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? તો જો ગણાવું, પહેલા આપણે સમીકરણ લખો CH4. દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજન. મેં કહ્યું કોઈ પણ કાર્બનિક પદાર્થના દહનથી શું ઉત્પન્ન થાય? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ H2O. પછી શું કરવાનું? તો સમીકરણ બેલેન્સ કરવાનું. સૌથી પહેલા શું બેલેન્સ કરવાના? કાર્બન. તો કાર્બન બંને બાજુ 1, પછી હાઇડ્રોજન, તો હાઇડ્રોજન 4, એ કેટલા? 2. તો આપણે 2 વડે ગુણી કાઢીએ. પછી આપણે ઓક્સિજન, તો ઓક્સિજન 2 અને 2 4, તો આપણે અહીંયા 2 વડે ગુણી કાઢીએ. ક્લિયર? હવે જુઓ, આપણે કાર્બન ડાયોક્સાઇડને ધ્યાનમાં રાખીએ. ભાઈ 1 મોલ મિથેનનું દહન થાય તો 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. ક્લિયર? 1 મોલ મિથેનનું દહન કરવામાં આવે તો 1 મોલ CO2, 1 મોલનો અણુભાર કેટલો થાય? 44. એટલે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો. ક્લિયર? તો લખાય કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા 1 મોલ મિથેનની જરૂર પડે. ક્લિયર? રકમ પરથી મતલબ સમીકરણ પરથી લખાય કે 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા 1 મોલ મિથેનની જરૂર પડે. તો આપણને આપ્યા 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેનની જરૂર પડે? તો શું લખાય? 22 ગુણ્યા 1 છેદની અંદર 44, એટલે
1/2 એટલે 0.5 મોલ મિથેનની જરૂર પડશે. તો આ પ્રમાણે આવો કોઈ પણ સમીકરણ આપેલું હોય તો એની તત્વયુગ્મિતીય પ્રમાણે ગણતરી કરી શકાય. અહીંયા જો એક દહન સમીકરણ અહીંયા લખેલું છે C3H8. મેં તમને કૌંસમાં ભૌતિક અવસ્થા દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો બોલો, C3H8 નું નામ શું થાય? તો C3H8 જેને કહેવાય પ્રોપેન. શું નામ થાય? પ્રોપેન. તો હવે આપણે પ્રોપેનનું દહન સમીકરણ C3H8 દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજન. મેં તમને કહ્યું દહન પ્રક્રિયાને અંતે હંમેશા શું ઉત્પન્ન થાય? બોલો. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ H2O. ધ્યાન આપજો, સમીકરણ બેલેન્સ કરું. કાર્બન કેટલા? 3. તો અહીંયા હું 3 વડે ગુણી કાઢું. કાર્બન બેલેન્સ થઈ ગયા? યસ. H કેટલા થયા? 8. અહીંયા કેટલા? 2. તો બોલો કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. સરસ. ઓક્સિજન જો ધ્યાન આપજો ખાસ. 4 અને 3 દુ 6. અહીંયા 2 અને 3 એટલે 2 ગુણ્યા 3 એટલે 6 થયા. 6 ને 4 10. તો અહીંયા 2 છે તો 10 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? આપણે 5 વડે. ક્લિયર? જો સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 2 મોલ પ્રોપેનનું દહન કરીએ તો પાણીની બાષ્પ કેટલા ગ્રામ ઉત્પન્ન થાય? તો જો 1 મોલ પ્રોપેનનું દહન થાય તો 4 મોલ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય. 4 મોલ પાણીનો અણુભાર કેટલો થાય? 18. તો કેટલા ગ્રામ થયું? 72 ગ્રામ. ક્લિયર? તો લખાય 1 મોલ પ્રોપેનનું દહન થાય તો 72 ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય. તો તમને રકમમાં જેટલા મોલ આપેલા હોય, 2 મોલ આપેલા હોય, 4 મોલ આપેલા હોય કે 5 મોલ આપેલા હોય, એના ઉપરથી કેટલા ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય ગણી શકાય. આવો કોઈ પણ દાખલો પૂછાય. ધારો કે આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 2 મોલ પ્રોપેનનું દહન કરીએ તો કેટલા ગ્રામ ઓક્સિજન પ્રક્રિયામાં વપરાશે? તો સિમ્પલ, 1 મોલ હોય તો 5 મોલ ઓક્સિજન વપરાય. 5 મોલ અણુભાર થાય કેટલો? 32. તો આટલા ગ્રામ ઓક્સિજન પ્રક્રિયામાં વપરાય. કેટલો? 5 ગુણ્યા 32. તો 2 મોલ પ્રોપેનનું દહન થાય તો કેટલા ગ્રામ ઓક્સિજન વપરાય? એવો દાખલો પૂછાઈ શકે. અથવા 3 મોલ પ્રોપેનનું દહન થાય તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો પ્રક્રિયામાં જો 1 મોલ પ્રોપેનનું દહન થાય તો 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. તો 3 મોલ પ્રોપેન વપરાય તો કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? આને કહેવાય એની તત્વયુગ્મિતીય ગણતરીઓ કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ આપણે. જો C2H5OH, બોલો નામ શું થાય? ઇથેનોલ. તો આપણે C2H5OH પ્રવાહી સ્થિતિમાં લિક્વિડ લખ્યું. આપણે ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો કોઈ પણ કાર્બનિક પદાર્થના દહનથી હંમેશા 2 નિપજ ઉત્પન્ન થાય. કાર્બન ડાયોક્સાઇડ ને બીજું કયું? પાણી, H2.
તમારે સમીકરણ બેલેન્સ કરવાનું. સૌથી પહેલા શું બેલેન્સ કરવાના? કાર્બન. તો કાર્બન કેટલા છે? 2. તો હું અહીંયા 2 વડે ગુણી કાઢું. ક્લિયર? પછી H ધ્યાન આપજો. 5 અને 6 એટલે 5 અને 1 હાઇડ્રોજન 6 થયા. અહીંયા 2 છે તો કેટલા વડે ગુણું? 3 વડે. ક્લિયર? હવે H હાઇડ્રોજન બેલેન્સ કરો એમાં જોજો, ગણતરીમાં ધ્યાન આપજો. સોરી, ઓક્સિજન જે ગણતરી કરો એમાં ધ્યાન આપજો. જમણી બાજુ ઓક્સિજન કેટલા? તો 2 ને 2 મૂળ કેટલા થયા? 4 અને 3 કેટલા થયા? 7. 4 ને 3 7 થયા. તો ડાબી સાઈડે 7 થવા જોઈએ. તો 7 કરવા માટે મારે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો જો એક ઓક્સિજન અહીંયા છે તો હવે કેટલા ખૂટ્યા? 6. તો અહીં હું 3 વડે ગુણી કાઢું. જો તો 3 દુ 6 અને 1 7 થઈ ગયા ઓક્સિજન. ખબર પડી ગઈ? તો આ રીતે એને બેલેન્સ કરી શકાય. તો કોઈ પણ પ્રશ્ન બનાવી શકીએ તો પરીક્ષામાં પૂછાય ભાઈ 1 મોલ ઇથેનોલનું દહન કરીએ તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? એવો પ્રશ્ન પૂછાય. અથવા 46 ગ્રામ ઇથેનોલનું દહન કરીએ તો કેટલા ગ્રામ પાણીની બાષ્પ ઉત્પન્ન થાય? અથવા કેટલા ગ્રામ ઓક્સિજન વપરાશે? આવા બધા પ્રશ્નો પરીક્ષા પૂછાઈ શકે. આને કહેવાય તત્વ યોગમિતીય ગણતરી કહેવાય. ક્લિયર મિત્રો? હજી એક આપણે ઉદાહરણ જોઈએ. C4H10. તો C4H10 નું નામ શું થાય? કાર્બન 4 એટલે કહેવાય બ્યુટેન. જુઓ C4H10 દહન કોની હાજરીમાં થાય? ઓક્સિજન. મેં તમને કહ્યું કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન થાય તો હંમેશા 2 જ નિપજ મળે. કઈ? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, H2O. ક્લિયર? સમીકરણ બેલેન્સ કરવાના. સૌથી પહેલા કાર્બન. તો કાર્બનની સંખ્યા કેટલી? 4. તો અહીંયા 4 વડે ગુણી કાઢું. H કેટલા થયા? 10. અહીંયા 2 છે તો કેટલા વડે ગુણાય મારે? 5 વડે. તો 5 દુ 10. અહીં H 10 થઈ ગયા. હવે ધ્યાન આપજો, કયા બેલેન્સ કરવા બાકી રહ્યા? ઓક્સિજન. તો જુઓ અહીંયા ઓક્સિજન કેટલા? 2 અને 4 વડે ગુણે એટલે 4 દુ 8. 8 ને 5 13. હવે ધ્યાન આપો, આની અંદર એક પણ ઓક્સિજન નથી. હવે મારે જમણી સાઈડ 8 ને 5 13 ઓક્સિજન છે તો ડાબી સાઈડે 13 કરવા છે. ધારો કે હું અહીંયા 13 વડે ગુણી કાઢું તો 13 દુ 26 થયા. મારે કેટલા જોઈએ? 13. તો હું આને 2 વડે ભાગી દઉં એટલે શું લખાય? 13 દુ 26 ભાગ્યા 2 એટલે 13 ઓક્સિજન થઈ ગયા. તો આ બાજુ પણ 13 થઈ ગયા. તો આવા સમીકરણમાં ખાસ ધ્યાન આપવાનું કે તમારે અહીંયા એકી નંબરમાં ઓક્સિજન આવે અને આ બધી એક જ જગ્યાએ ગુણવાના હોય. જેમ કે જમણી સાઈડે 13 થયા તો એ 13 વડે ગુણું તો 13 દુ 26. પણ મારે જોઈએ 13 તો 2 વડે મેં ભાગી દીધા. હવે અહીંયા મારે 2 દૂર કરવા જ છેદમાંથી. તો કેમિસ્ટ્રીમાં આ 2 દૂર કરવા માટે આખા સમીકરણને 2 વડે ગુણવા પડે. તો જુઓ 2 ટાઈમ C4H10 હું 2 વડે ગુણું એટલે 2 દૂર થઈ જશે. 13 ઓક્સિજનના અણુ એ 2 વડે ગુણું
8 CO2, અહીંયા 2 વડે ગુણું તો 10 H2O. તો આ રીતે સમીકરણ બેલેન્સ કરી શકે. ક્લિયર મિત્રો? આવી બધી સમીકરણો પરથી તત્વયુગ્મિતીય ગણતરીઓ કરી શકાય. એ કદાચ વજન પણ આપે, મોલ આપે, અણુ પણ પરીક્ષામાં આપી શકે. ક્લિયર? ઓકે. વિદ્યાર્થી મિત્રો, એક નવો ટોપિક ખાસ ધ્યાન આપજો. સીમિત પ્રક્રિયક. તો સીમિત પ્રક્રિયક કોને કહેવાય એ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. પણ ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સમતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના હોતા નથી. એ આપણે જોઈએ પછી આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે. તેથી તેને સીમિત પ્રક્રિયા કહે છે. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય એ પ્રક્રિયકને હંમેશા સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. હું તમને એક ઉદાહરણ સમજાવું, ધ્યાન આપજો. ધારો કે આપણે N2 એની આપણે H2 સાથે પ્રક્રિયા કરી એમોનિયા વાયુ ઉત્પન્ન થયો. ત્યારે સમીકરણ બેલેન્સ કરીએ. N2 ગેસ અને H2 ગેસ. તો N2 નાઇટ્રોજનની સંખ્યા 2 એટલે આપણે 2 વડે ગુણી દીધા. H કેટલા થયા? 6. તો અહીંયા આપણે 3 વડે ગુણી દીધા. ક્લિયર? હવે સીમિત પ્રક્રિયા કોને કહેવાય ધ્યાન આપજો. અહીંયા સમીકરણ શું દર્શાવે છે? તમે જે સમીકરણ સંતુલિત કર્યું એ સૈદ્ધાંતિક સમીકરણ કહેવાય. મતલબ 1 મોલ N2 3 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ 2 મોલ એમોનિયા ઉત્પન્ન થયો. ધ્યાન આપજો. 1 મોલ N2 ને 3 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ 2 મોલ એમોનિયા ઉત્પન્ન થયો. પણ ધારો કે તમને વાસ્તવિક પ્રાયોગિક રીતે પ્રક્રિયામાં 1 મોલ N2 અને 6 મોલ H2 આપેલો હોય. વાસ્તવિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયામાં 1 મોલ N2 અને 6 મોલ H2 આપેલા હોય તો સીમિત પ્રક્રિયા કોને કહેવાય? તો આ સમીકરણ શું દર્શાવે કે 3 મોલ H2 વપરાય તો સામે 1 મોલ N2 વપરાઈ જશે. તો એ તમને 6 મોલ આપેલા છે ને N2 ના 1 મોલ આપેલા છે. તો પ્રક્રિયાને અંતે કયા પ્રક્રિયકના મોલ વપરાયા વગરના બાકી રહેશે? તો આપણને ખબર પડે કે 3 મોલ H2 હોય ત્યારે 1 મોલ N2 વપરાશે. તમને 6 મોલ H2 આપ્યા, N2 ના 1 જ મોલ છે. તો પ્રક્રિયાને અંતે 3 મોલ H2 વપરાયા વગરના બાકી રહેશે. તો સીમિત પ્રક્રિયા કોને કહેવાય? તો કોનું પ્રમાણ ઓછું થયું? તો H2 ની સાપેક્ષ N2 નું પ્રમાણ ઓછું થયું. માટે N2 ને શું કહેવાય? સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે.
પ્રક્રિયાને અંતે H2 ના મોલ બાકી રહેશે. N2 ની સાપેક્ષ H2 ની મોલ સંખ્યા વધુ થઈ તો જેનું પ્રમાણ ઓછું હોય એને હંમેશા સીમિત પ્રક્રિયક ગણાય. એટલે N2 એક સીમિત પ્રક્રિયક થયો. તો આ રીતે પ્રક્રિયાની અંદર જેની મોલ સંખ્યા ઓછી હોય પ્રાયોગિક રીતે એને હંમેશા એક સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. તો ફરી ધ્યાન આપો, ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી. મેં તમને ઉદાહરણ સમજાવ્યું પ્રમાણે તમે સમીકરણ બેલેન્સ કર્યું તો એમાં N2 ને H2 અને NH3 વાસ્તવિક મૂળ સંખ્યા આખી અલગ હતી. ફરી આપણે ઉદાહરણ દ્વારા જોઈએ જ છીએ. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય છે. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. એટલે મેં ઉદાહરણ સમજાવ્યું પ્રમાણે N2 ના 1 મોલ વપરાઈ જાય પછી તો N2 એક જ મોલ હતા તો સામે એમોનિયા 2 મોલ હંમેશા ઉત્પન્ન થાય. એ આપણે ફરી પણ ઉદાહરણ દ્વારા જોઈએ. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે અને તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. ખાસ ધ્યાન આપો. એક ઉદાહરણ ફરી જોઈએ આપણે. 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2 ને NH3 મેળવવા મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ગેસના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. કયો સીમિત પ્રક્રિયક છે આપણે એ ઓળખી બતાવવાનું છે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લખીએ. ધ્યાન આપજો. N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈ આપણને NH3 મળે. સમીકરણ બેલેન્સ કરીએ. નાઇટ્રોજનની સંખ્યા 2 છે, અહીંયા 1, 2 વડે ગુણી દીધા. H કેટલા થયા? 6. તો એ 3 વડે ગુણી કાઢો. હવે શું લખાય કે ભાઈ 1 મોલ N2 અને 3 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થાય તો 2 મોલ NH3 ઉત્પન્ન થાય. ક્લિયર? 1 મોલ N2 અને 3 મોલ H2 વચ્ચે પ્રક્રિયા થઈ તો 2 મોલ NH3 ઉત્પન્ન થયા. આ આપણું સમીકરણ જે બેલેન્સ કર્યું એના ઉપરથી આપણે તત્વ યુગમિતીય ગણતરી બોલ્યા. આ આપણું સૈદ્ધાંતિક રાસાયણિક સમીકરણ કહેવાય. હવે વાસ્તવમાં તમને કેટલા મોલ N2 ને H2 આપેલા છે એ પહેલા ગણતરી કરવી પડે. તો જો ધક્કામાં 50 કિલોગ્રામ N2 તેના મોલ કેટલા શોધવા પડે. 10 કિલોગ્રામ H2 એના કેટલા મોલ શોધવા પડે. તો આપણે પહેલા મોલ ગણતરી કરીએ. ખાસ ધ્યાન આપજો. હવે N2 ના મોલ તો આપણે જાણીએ મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. અણુભાર કેટલો? 28 ગ્રામ. તો વજન પણ ગ્રામમાં ફેરવવું પડે. તમને 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ થયા ભાગ્યા
28 ગ્રામ અણુભાર. તો આપણને 1785.7 ગ્રામ માટે 1.7857 ગુણ્યા 10⁻³ અહીંયા મૂળ, આટલા મૂળ થયા. તમ લખાય 1.786 ગુણ્યા 10⁻³ મૂળ થયા. ક્લિયર? હવે જુઓ, એટલે આપણે કોના મૂળ શોધી કાઢ્યા? N2 ના. હવે આપણે H2 ના મૂળ શોધીએ. તો H2 ના મૂળ બરાબર શું થાય? વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર 10 કિલોગ્રામ એટલે 10,000 થયા. છેદમાં H2 અણુભાર કેટલો થયો? 2. તો કેટલા મૂળ મળ્યા? 5000 મૂળ બરાબર 5.0 ગુણ્યા 10⁻³ મૂળ થયા. હવે ધ્યાન આપજો મિત્રો. તો આ બંનેમાંથી સીમિત પ્રક્રિયક કોને કહેવાય? તો રકમમાં શું હતું? 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે. સમજ પડે શું કહેવું? ધ્યાન આપજો. 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે. તો 1.786 ગુણ્યા 10⁻³ મોલ માટે કેટલા મોલ H2 ની જરૂર પડે એ પહેલા આપણે ગણતરી કરી. હું જે બોલું એ ધ્યાન આપો. રકમ શું કહેવા માંગે? ભાઈ 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે છે. તો તમને N2 ના મોલ આપણે શોધ્યા 1.786 ગુણ્યા 10⁻³ મોલ N2 માટે કેટલા મોલ H2 ની જરૂર પડશે? તો જો 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે. તો 1.786 ગુણ્યા 10⁻³ મોલ N2 માટે કેટલા મોલ H2 ની જરૂર પડશે? તો લખાય 1.786 ગુણ્યા 10⁻³ ગુણ્યા 3/1. તો આપણને જવાબ મળશે 5.36 ગુણ્યા 10⁻³ મોલ H2 ની જરૂર પડે. સમજાય મિત્રો હું શું બોલ્યો? સમીકરણ શું કહેવા માંગે? ભાઈ 1 મોલ N2 હોય તો 3 મોલ H2 ની જરૂર પડે. તો 1 મોલ N2 માટે 3 મોલ H2 ની જરૂર પડે. તો આપણે N2 ના આટલા મોલ શોધી કાઢ્યા. તો 1.786 10⁻³ મોલ N2 માટે કેટલા મોલ H2 ની જરૂર પડે? તો 5.36 10⁻³ મોલ H2 ની જરૂર પડે. એટલે આપણને આટલા મોલની જરૂર પડે છે, પણ વાસ્તવમાં H2 ના મોલ કેટલા છે? 5.0 10⁻³ મોલ છે. જરૂર 5.36 10⁻³ ની જરૂર પડે છે, પણ આપણા જોડે છે 5.0 10⁻³. તો વિચારો, સીમિત પ્રક્રિયક કોને કહેવાય? જરૂર પડી 5.36 10⁻³ ની, હતા 5.0 10⁻³ માટે જરૂર આટલાની જ, પણ જરૂરિયાત કરતા H2 ના મોલ વાસ્તવમાં ઓછા છે. ધારો કે તમારે 10,000 રૂપિયાની જરૂર છે, પણ તમારી જોડે વાસ્તવમાં 8,000 રૂપિયા જ છે.
તો આપણી જરૂરિયાત કરતા આપણા જોડે રૂપિયા ઓછા છે. એ રીતે અહીંયા 5.3610 મૂળ H2 ની જરૂર છે. આપણા જોડે જરૂરિયાત કરતા H2 ના મૂળ ઓછા છે. માટે જે પ્રક્રિયકનું પ્રમાણ જરૂરિયાત કરતા ઓછું હોય એને હંમેશા સીમિત પ્રક્રિયક ગણાય. માટે સીમિત પ્રક્રિયક કયો થયો? H2 એ સીમિત પ્રક્રિયક થયો. H2 ના 5 મોલ વપરાઈ જશે. પછી વધારાનો H2 આપણા જોડે છે નહીં. જરૂર છે 5.36 ની. જરૂરિયાત કરતા H2 ઓછા છે. માટેની સીમિત પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે. ધ્યાન આપજો, સીમિત પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ ગયા પછી વધુ નિપજ આપણને મળશે નહીં. તો આપણને નિપજ કેટલી મળશે? ધ્યાન આપજો, ગણતરી બતાવું. આપણું સમીકરણ ફરી લખું. N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈ, 2 મૂળ NH3 ઉત્પન્ન થયા. સીમિત પ્રક્રિયક કયો થયો? H2. તો આપણે હાઇડ્રોજનને ધ્યાનમાં રાખવાના. ધ્યાન આપજો, 3 મૂળ H2 વપરાય તો 2 મૂળ NH3 મળે. 3 મૂળ H2 વપરાય તો 2 મૂળ NH3 મળે. તો આપણા જોડે H2 ના કેટલા મૂળ હતા? 5.010 મૂળ H2 વપરાય તો કેટલા મૂળ NH3 મળશે? તો 5.0 ગુણ્યા 10 ગુણ્યા 2 છેદમાં 3. તો આપણને 10/3 ગુણ્યા 10 એટલા આપણને NH3 ના મોલ મળશે. તો 10/3 તો 3.333 ગુણ્યા 10 NH3 ના મોલ મળે. ક્લિયર? જો ફરીથી આગળ આપણે ગણતરી કરી. સીમિત પ્રક્રિયક કયો થયો? H2. તો જરૂરિયાત કરતા H2 ના મૂળ ઓછા હતા. સમીકરણ ઉપર લખાવી 3 મૂળ H2 વપરાય તો 2 મૂળ NH3 મળે. કહો 3 મૂળ H2 વપરાય તો 2 મૂળ NH3 મળે. તો આપણા જોડે આગળ H2 ના મૂળ શોધ્યા હતા 5.010 કેટલા મૂળ H2 વપરાય તો સામે કેટલા મૂળ NH3 મળે? તો 3.333 NH3 ના મૂળ આપણને મળશે. હવે એ મૂળને આપણે વજન ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો NH3 નો અણુભાર 17 ગ્રામ પ્રતિ મોલ છે. તો 3.333 ગુણ્યા 17 10 ગ્રામ NH3 મળે. એટલે મોલને આપણે અણુભાર વડે ગુણી કાઢીએ તો વજન ગ્રામમાં રૂપાંતર થાય. કારણ મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન બરાબર શું થાય? મોલ ગુણ્યા અણુભાર. મોલને આપણે અણુભાર વડે ગુણી કાઢીએ તો આપણને વજન મળે. તો આપણે આ જે મોલ હતા 3.333 10 17 વડે આપણે અણુભાર વડે ગુણી કાઢ્યા તો ગ્રામમાં રૂપાંતર થયું. માટે એને આપણે 17 વડે ગુણી કાઢીએ તો
56.666 ગુણ્યા 10³ ગ્રામ, આટલા ગ્રામ આપણને NH3 મળે. તો આજે આપણને NH3 મળે, ગ્રામની અંદર રૂપાંતર કરી શકાય. ધારો કે એને આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 1000 વડે ભાગી દઈએ તો કિલોગ્રામમાં આપણને એ રૂપાંતર મળશે. ખબર પડી મિત્રો? ફરી એકવાર રિપીટ કરી દઈએ, સમજાવી દઉં. ફરી ધ્યાન આપજો. ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે